મિત્રો જોઈ લો આ શું થઈ રહ્યું છે મિત્રો, જોઈ લો પોલીસ જે છે એ ઉઠાઈને લઈ જઈ રહ્યા છે। શું છે જોઈ લો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આ વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ છે, જે એમને છે કે પોલીસ પકડી લઈ ગઈ છે। કેમ છે વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આપણે પૂરી ડિટેલ જાણવાની કોશિશ કરીશું। મિત્રો, અનંત પટેલ હંમેશા લોકો માટે લડતા હોય છે, વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે। જેમ કે ધારણા પણ બેઠેલા છે આજે ચામુંડા ભવન ખાતે, એટલે કે વ્યારા ચામુંડા ભવન ખાતે જે અનંત પટેલ સાથે વિદ્યાર્થીઓ, જે બાળકીઓ અને વિદ્યાર્થીઓ સાથે જે આવ્યા હતા અને અટકાયત કરી લેવામાં આવી છે। જે તમે જોઈ શકો 30થી 35 લોકોને અટકાયત કરી લેવામાં આવી છે। કેમ અટકાયત કરી લેવામાં આવી છે એ આપણે વિડીયોની અંદર જાણી લઈએ। મિત્રો, વાત કરવામાં આવે તો વાંસદાના વિધાનસભાના જે અનંત પટેલ સાહેબ છે, જે વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે, એને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। ત્યારે અચાનક જે પોલીસ આવી અને એમને અટકાયત કરી લેવામાં આવી। જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। હાલ જોવા જઈએ તો ચામુંડા ભવન ખાતે, એટલે કે વ્યારા ચામુંડા ભવન ખાતે જે આવી ઘટના બની છે, તમે જોઈ શકો છો। બધા વિદ્યાર્થીઓને અહીંયાથી તેગડી મૂકવામાં આવી રહ્યા છે, ભગાડી મૂકવામાં આવી રહ્યા છે અને અનંત પટેલ સાહેબ અને અન્ય લોકોને પણ ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે અને એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। શું આ જે ન્યાય છે, કેમ ન્યાય નથી આપી રહ્યા છે, લોકો સાથે આવું કેમ ઘર્ષણ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો અંદર। જેમ કે વાંસદાના વિધાનસભાના જે અનંત પટેલ સાહેબ જે છે એ વિદ્યાર્થીઓ માટે કે અન્ય સમાજ માટે પણ ખૂબ લડતા હોય એવા જે અનંત પટેલને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। જેમ કે તમે જોઈ શકો છો વિડીયોની અંદર। હાલ જોવા જઈએ તો આ આંદોલન છે આજે કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માટે। તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।